શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય। ભક્તો, આજે આપણે શ્રી સ્વામિનારાયણ ભગવાનનું એક દિવ્ય અને અદ્ભુત ચરિત્ર આપણે સાંભળીશું। મહારાજે આજે કેવી લીલા કરી સારંગપુરની અંદર। સારંગપુરથી મહારાજ બરોલથી મહારાજ જેતલપુર, એમ મહારાજ દિવ્ય લીલા કરતા કરતા મહારાજ ચાલ્યા જાય છે। એવી આજે દિવ્ય લીલાનું આપણે વર્ણન કરશું અને વર્ણન કરતા કરતા મૂર્તિ હૃદયની અંદર ધારતા જઈશું। એક સમયે શ્રીજી મહારાજ સારંગપુરથી ચાલ્યા તે બરોલમાં આવ્યા। ત્યાંના લોકોએ કહ્યું છે, કાણોતર જાતા માર્ગમાં ભય આવે છે। બરોલના મુક્તોએ કહ્યું મહારાજને, હે મહારાજ, તમે કાણોતર જવા નીકળ્યા છો, પણ ત્યાં તો રસ્તામાં તમને ભય લાગે એવા ધાડ ડાકુઓ આવશે। પછી ત્યાંથી મહારાજ ભય સારું 8-9 સરબતી રાજપૂતો લીધા અને જ્યારે ભય સ્થાનક આવ્યો ત્યારે તેને અર્ધગાંવથી મોર પાસા વાળ્યા। ત્યારે રાજપૂતોએ કહ્યું, મહારાજ, ભય સ્થાનક તો હવે આવ્યું છે। મહારાજ રજપૂતોને કહે છે, હે રજપૂતો, હવે તમે પાછા વળી જાઓ, હવે અમને કોઈ ભય સ્થાનક નથી। રજપૂતો કહે છે, મહારાજ, ભય સ્થાનક તો હવે આવ્યું છે, અત્યાર સુધી તો કોઈ ભય હતો નહીં। મહારાજ, હવે જ ભય આવે છે। એટલે રજપૂતોને મહારાજ કહે છે, એવા નિર્ભય સ્વરૂપ થઈ મહારાજ કહે છે, હવે અમને કાંઈ ભય નથી, તમે સુખેથી પાછા વળો। પછી તે રજપૂતો આશ્ચર્ય પામતા થકા પાછા વળ્યા। રજપૂતોને મનમાં થયું કે જ્યારે ભય સ્થાનક હતો ત્યારે મહારાજે અમને સાથે લીધા હતા અને હવે જ્યારે ભય સ્થાનક જ આવે છે ત્યારે મહારાજ અમને કહેશે, તમે હે મુક્તો પાછા વળી જાઓ। પણ હવે જ મહારાજને ભય સ્થાનક છે, અત્યાર સુધી તો કાંઈ ભય હતો નહીં। ત્યારે ત્યાં માર્ગમાં કોઈ એક ગામમાં લૂંટીને ધના કોળીનું ધાડું જાતું હતું। તે મહારાજ વગેરેને જોઈને લૂંટવા આવ્યા। ધના કોળી લૂંટીને કોઈ ગામમાંથી જતા હતા, મહારાજને જોયા એટલે ધના કોળી મહારાજને લૂંટવા માટે આવ્યા। એટલે શ્રીજી મહારાજે હાથમાં તરવાર લઈને ગાડામાં ઊભા થઈને હાકોટો માર્યો અને એવું આશ્ચર્ય બતાવ્યું તેણે કરીને ધાડના લોકો અતિ ભય પામીને નાસી ગયા। મહારાજે હાથમાં તલવાર લઈને હાકોટો મારીને અદ્ભુત ડરામણું દિવ્ય સ્વરૂપ મહારાજે ધાડપાડુને બતાવ્યું। તે ભય પામી અને ધાડપાડુઓ ત્યાંથી નાસી ગયા। ત્યાંથી મહારાજ કાણોતર ગામે આવ્યા અને ત્યાં રાત્રિએ જમીને મહારાજ આગળના ગામે કણભા ગામના નાથ ભગત અને ઉમાભાઈ કીર્તન ગાવા લાગ્યા। મહારાજ ત્યાં રાત્રિ રોકાણા। તે રાત્રિના જમીને મહારાજ બેઠા હતા। તે કણભા ગામથી નાથ ભગત ને ઉમાભાઈ આવ્યા મહારાજના દર્શને અને મહારાજની આગળ કીર્તન ગાવા લાગ્યા। તે સાંભળી ને શાર્દુલ ભગતને ઘેર પરોણા મહેમાન આવ્યા, તે પણ આગળ આવીને બેઠા। બીજા પણ શાર્દુલ ભગતને ઘેરે મહેમાન આવ્યા અને આવીને આગળ બેઠા। તેમાંથી એક એમ બોલ્યો છે, એક સૂંધો તાણે છે ને એક ધમાર છે। મહારાજ બોલ્યા કે આ તો ભગવાનના કીર્તન ગાય છે, તેને તમે બળદ જેવા કહ્યા, ત્યારે તમે કેવા? મહારાજ કહેશે, આ તો ભગવાનના કીર્તન ગાય છે, તો હે ભક્તો, તમે એને સુધો અને ધમાર કહ્યા તો તમે કેવા છો? એટલે સુરા ખાસરેને પ્રત્યે રમૂજ કરતા કહ્યું છે, તું ભણવું જે પ્રજાપતિનો હાથી છે,
એટલે સુરા ખાસરથી ન રહેવાયું. મહારાજે કહ્યું એટલે સુરા ખાસરે એમ કહ્યું, મહારાજ એ તો ભણું જે પ્રજાપતિનો કુંભારનો હાથી છે મહારાજ. પછી શાર્દુલ ભગત મહારાજને કહે, મહારાજ સવારે રસોઈ જમીને ચાલજો. એમ તેનો આગ્રહ જોઈને મહારાજે હા પાડી. શાર્દુલ ભગતે મહારાજને આગ્રહ કરીને કહેશે, હે મહારાજ સવારે રસોઈ જમી, સવારે ઠાકોર જમાડી અને પછી તમે નીકળજો. પણ મહારાજ સવારમાં વહેલા ઉઠીને બોલ્યા કે આપણે સાલો પર બારા નહીં તો રોકશે. મહારાજ સવારમાં સંતો હરિભક્તોને જગાડીને મહારાજ કહે છે, હે હરિભક્તો, હે સંતો, ચાલો આપણે અહીંયાથી પરબારા નીકળી જઈએ, નહીંતર હમણાં શાર્દુલ ભગત જાગશે અને આપણને રોકશે અને રસોઈ જમાડીને પછી આપણને રજા આપશે. એમ કહી અને મહારાજ વંડી ટપવા માટે જાય છે. વંડી ટપવા જાય ત્યાં તો વંડી ઉતરતા મહારાજની એક મોજડી પડી ગઈ, એટલે બીજી પડતી મેલી. મહારાજ વંડી ટપવા જાય છે ત્યાં તો એક મોજડી મહારાજની પડી ગઈ. મહારાજની એક મોજડી પડી ગઈ તો મહારાજ બીજી મોજડી પણ મેલી. ત્યાંથી મહારાજ જેતલપુર પધાર્યા. ત્યાં ગઢડેથી આવીને નાજા જોગ્યાએ મહારાજને કહ્યું કે મહારાજ બાઈઓએ તો અન્ન મેલી દીધા છે. નાજા જોગ્યાએ મહારાજને કહે છે, મહારાજ હવે કોઈ બાઈઓ અન્ન લેતા નથી, બધી બાઈઓએ અન્ન મેકી દીધા છે. અને એમ કેવડાવ્યું છે કે જો મહારાજને દયા આવતી હોય તમને દર્શન દેવા વહેલા પધારે, નહીં તો 4 હાથના દોરડા દઈ મેલજો, એટલે ગળા ફાંસો ખાઈને મરીએ. મહારાજને કેવડાવ્યું, મહારાજને કહેજો કે જો દયા આવતી હોય અમારી તો હવે અમારને દર્શન દેવા પધારે. હવે અમને મહારાજ વગર પળ પણ નથી રહેવાતું. મહારાજને કહેજો, મહારાજ હવે તમારા વગર જીવરાતું નથી, તો મહારાજ હવે વહેલા દર્શન દેવા પધારો, નહીંતર દર્શન દેવા ના આવો તો દોરડું મોકલજો, જેથી અમે દોરડા લઈ અને ગળા ફાંસો ખાઈ અને મરી જઈએ. તે સાંભળી અને મહારાજ તો ત્યાંથી નીકળી અને તત્કાલ મહારાજ ગઢડે પધાર્યા. તે ત્યાં સર્વે બાઈઓને અન્ન જમાડી અને શાંતિ પમાડી. સહજાનંદ સ્વામી મહારાજની જે આ હતી નિર્ગુણદાસ સ્વામીના જીવન ચરિત્રમાંથી વાત આપણે કહી. જય સ્વામી.